तो नमस्कार मित्रों, स्वागत है आजना ताजा और महत्वना ब्रेकिंग हवामान समाचारों अंदर। आज तारीख 24 जुलाई 2025 ने वारो थयो छे गुरुवार। जाणीशुं के आज दिवस दरमियान कया विस्तारों अंदर वरसादनी आगाही रहेली छे। तो गुजरात पर वरसादनी मोटी सिस्टम मित्रों आवती जोवा मळी रही छे, जेना लईने आगामी दिवसोनी अंदर भारेथी अति भारे वरसाद खाबकी शके छे। 25, 26 और 27 तारीख दरमियान 28 और 29 तारीख दरमियान गुजरातना अनेक भागोनी अंदर भारेथी अति भारे वरसाद खाबकवानो छे। 10 થી 12 इंच जेटलो मित्रों वरसाद खाबकी शके छे। तो हवामान विभागे आजना दिवस माटे कया विस्तारोनी अंदर वरसादनी आगाही करी छे, साथे साथे आगामी दिवसोमां पण कया विस्तारोमां वरसादनी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे तेना विषे पण अपडेट जाणीशुं। तो हवामान निष्णात अंबालाल पटेले पण वरसादने लईने मोटी आगाही करी छे ते पण जाणीशुं। तो आजनो विडियो अंत सुधी जोता रहेजो अने चेनलमां नवा होय तो खास करीने विडियोने लाइक करी चेनलने सब्सक्राइब करी देजो, जेथी तमने दररोजना ताजा अने उपयोगी हवामान समाचार अमारा यूट्यूब चेनलना माध्यमथी तमने मळी जाय। साथे साथे तमे अमारो आ विडियो कया गाम अने कया शहेरथी निहाळी रह्या छो ए पण अमने कमेंट करीने जणावजो। तमारा विस्तारोमां आजे वादळछायुं वातावरण छे के वरसाद छे अथवा तो तड़को छे ए पण अमने कमेंट द्वारा तमे जणावी शको छो। गुजरातमां ज्यारथी पण नैऋत्यनुं ચોમાસું બેઠ્યું છે ત્યારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પણ પોતાના પાક માટે વરાપની રાહ જોઈ રહ્યા હતા। જેમાં મિત્રો થોડા દિવસ હવામાન ખુલ્લું રહ્યું અને ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે જગતના તાતને ફરીથી ચિંતા સતાવી રહી છે, ત્યારે ગુજરાતમાં આગામી દિવસની અંદર કેવો વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ। જેમાં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે આજે 24 તારીખ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। જેમાં મિત્રો છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે 26 તારીખ દરમિયાન પણ અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો 27મી તારીખ અને 28મી તારીખે તો પણ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે। 27 તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સાથે સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો 28મી તારીખના રોજ પણ બનાસકાંઠા જેવા વિસ્તારો, સાબરકાંઠા, મહેસાણા જેવા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ સાથે મધ્ય ઉત્તરના ઓરેન્જ એલર્ટ સિવાય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે। 29 તારીખ દરમિયાન પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે જે મિત્રો જોવા મળી રહ્યું છે। આજે ઘણા ભાગોની અંદર વહેલી સવારથી જ મિત્રો વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા છે જે મળી રહ્યું છે, જેના લઈને જ્યાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે ત્યાં અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અથવા તો વરસાદના છાંટા પણ પડી શકે છે। તો અત્યારે હાલ મિત્રો તમે સેટેલાઇટ ઇમેજ પરથી જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર આજે મિત્રો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। તો વરસાદની સિસ્ટમ મિત્રો હવેથી સક્રિય થઈને ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે અને તેનો ટ્રફ લાઇન ગુજરાત પર આવતો અને પસાર થતો જોવા મળવાનો છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર હવે ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ છે જે મિત્રો કરી દેવામાં આવી છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વાદળોનો ઘેરાવો મજબૂત બનીને લંબાયેલો અને પહોળો મિત્રો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેના લઈને હવેથી ભારેથી અતિભારે વરસાદ માટે ગુજરાતવાસીઓ હવે થઈ જજો સાવધાન। ગુજરાતમાં હવે 26, 27, 28 અને 29 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। રાજ્યોમાં મિત્રો ભારે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે। ગુજરાતના ઘણા ભાગોની અંદર તો મિત્રો 10 ઇંચ જેટલો વરસાદ પણ ખાબકી શકે છે। તો આજે મિત્રો સૌપ્રથમ વાત કરીશું કે કયા વિસ્તારોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે જે જોવા મળી રહ્યું છે અને જેના લઈને અમુક વિસ્તારોની અંદર
સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છના ઘણા ભાગો, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, તો સુરત લાગુના વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે। અરબ સાગરનો ભેજ આવતા અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા યથાવત જોવા મળી શકે છે। હવેથી મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે આજે કયા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। જેમાં સૌપ્રથમ તો આપણે કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીશું, જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે મેપમાં દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ હેડસર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે ઠંડક પણ જોવા મળવાની છે। તો રાપર લાગુના વિસ્તારો તેમજ માનફરા લાગુના વિસ્તારો અને ભચાઉ લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સામાન્યથી મધ્યમ વરસાદનું જોર મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। સાથે સાથે વધુમાં જાણીએ તો ભુજ લાગુના વિસ્તારો, ગાંધીધામ, શીશગઢ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। મુન્દ્રા અને માંડવી લાગુના વિસ્તારો તેમજ નલિયા લાગુના વિસ્તારો, ગુવાલ લાગુના વિસ્તારોની અંદર પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદના છાંટા અથવા તો ઝાપટા જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગોની અંદર અત્યારે હાલ સામાન્યથી મધ્યમ વરસાદના છાપટા જોવા મળી શકે છે અથવા તો છાંટા પડી શકે છે। મોરબી લાગુના વિસ્તારો, ચોટીલા, ધાન, વાંકાનેર લાગુના વિસ્તારો, સાવડી, ધ્રોલ, જામનગર લાગુના તે વિસ્તારો છે ત્યાં મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। અને ત્યાર પછી મિત્રો વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો લાલપુર લાગુના વિસ્તારો, ખાંભલિયા, ભાતિયા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે અથવા તો વરસાદના છાંટા જોવા મળી શકે છે। ઓકા, દ્વારકા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે વધુમાં જાણીએ તો આજે મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। જામજોધપુર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના છાપટા જોવા મળી શકે છે। સાથે સાથે ભાણવડ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળવાના છે। આ તમામ ભાગોની અંદર વરસાદના રેડા પણ જોવા મળી શકે છે। સાથે સાથે પોરબંદર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। રાનવાવ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। કુતિયાણા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદના છાપટા જોવા મળી શકે છે। એટલે કે મિત્રો આજે દિવસ દરમિયાન ઘણા ભાગોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નવી બંદર લાગુના વિસ્તારો, જુનેજ લાગુના વિસ્તારો, માણાવદર લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના છાંટા પડી શકે છે। કેશોદ લાગુના વિસ્તારો, કદાચ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે। સાસણગીર, તળાજા, ઘોડા લાગુના વિસ્તારો, તલાલા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। માંગરોળ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ગાત તોળાતી જોવા મળી રહી છે। સાથે સાથે ઉના લાગુના વિસ્તારો, કોડીનાર, વેરાવર, તુલસીશામ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે સામાન્ય વરસાદ પણ ખાબકી શકે છે। તો અમુક વિસ્તારોની અંદર મિત્રો બફારાનો માહોલ પણ સર્જાયો છે। સાથે સાથે વધુમાં જાણીએ તો ધારી લાગુના વિસ્તારો છે, દુધાળા લાગુના વિસ્તારો છે, તેમજ વિસાવદર, ગીર નેશનલ પાર્ક, ધારી, કુંડલા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે બગાસરા લાગુના વિસ્તારો, ચલાલા લાગુના વિસ્તારો, દેવરાજીયા, વઘાઈયા, અમરેલી, કુકવાબ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો ભાવનગર લાગુના વિસ્તારો, તળાજા લાગુના વિસ્તારો, પાલિતાના, સોનગઢ લાગુના વિસ્તારો, ખાંડસલિયા લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। સાથે સાથે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટ, ચોટીલા, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે, જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે તે મુજબ અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। રાજપીપળા તેમજ ભરૂચ લાગુના વિસ્તારો, સુરત, વ્યારા, નવાપુર, નંદુબાર લાગુના વિસ્તારો તેમજ ઉમરપાડા, ડેડિયાપાડા, નવાપુર લાગુના વિસ્તારો, ખાપર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે।
કોસંબા, વાંકલ, બારડોલી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. આહવા, ડાંગ, સાપુતારા, વાંસદા, બિલીમોરા તેમજ નવસારી અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે. અબોસી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. કપરડા, ખાલોડી, વાપી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે. ખાસ કરીને તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના પટ્ટીય વિસ્તારોની અંદર અરબ સાગરનો મિત્રો ભેજ છે જે આવતો જોવા મળી રહ્યો છે, જેના લઈને વરસાદના ઝાપટી જોવા મળી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદ પણ ખાબકી શકે છે. તો અત્યારે હાલ આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. તો અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટા પણ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ગઈકાલે સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા હતા. તો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટી અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સાથે સાથે ડાકોર લાગુના વિસ્તારો, બાલાસિનોર, કપડવંજ લાગુના વિસ્તારો, કઠલાલ, અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે. સાથે સાથે આ વિસ્તારોમાં મિત્રો વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે. આજે મિત્રો ભારે વરસાદની શક્યતાઓ નહિવત જણાઈ રહી છે, પરંતુ સામાન્યથી મધ્યમ અથવા તો હળવો વરસાદ ખાબકી શકે છે. વડોદરા લાગુના વિસ્તારો જેમાં કરજણ, વડોદરા, ડભોઈ, બોડોલી લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. રાજપીપળા, ચાણોદ લાગુના વિસ્તારો, તિલકવાડાના લાગુના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો હળવો વરસાદ અથવા તો વરસાદના છાંટા પણ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.